પાલ વિસ્તારના ભાટા ગામ ખાતે બુટલેગર દ્વારા યુવક પર ચાકુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલામાં પાલ પોલીસે આરોપી બુટલેગર નયન જગદીશને પટેલને ભાટા ગામ ખાતેથી ધરપકડ કરી ફરિયાદી અને આરોપી બંને એક જ ગામમાં રહેતા હતા। નજીવી બાબતે તેમના વચ્ચે ઝઘડો થતા મારામારીનો રૂપ ધારણ કર્યો હતો। જોકે પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલ વિસ્તારના ભાટા ગામ ખાતે બુટલેગર દ્વારા યુવક પર ચાકુથી જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે। પાલ પોલીસે આરોપી બુટલેગર નયનભાઈ જગદીશની પટેલ ભાટા ગામ ખાતે ધરપકડ કરી હતી। ફરિયાદી અને આરોપી બંને એક ગામના રહે છે। બંને વચ્ચે દિવાળી સમય દરમિયાન ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો। તે દરમિયાન ફરિયાદી આરોપી સાથે મારામારી પણ કરી હતી। અદાવત રાખી આરોપીએ ફરિયાદી સાથે 3 દિવસ પહેલા ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરિયાદી આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરાયો હતો। જે મામલે પાલ પોલીસે આજ રોજ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલ પોલીસ સ્ટેશનમાં ભાટા ગામ આવ્યું છે। એની અંદર આ કામનો આરોપી અને ફરિયાદી બંને જણા છે અને આરોપીને અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતમાં ગામના ફરિયાદી અને મોહલ્લાના લોકોએ રોકેલો, એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું, એટલે આવીને ફરિયાદી તે પહેલા તો સામાન્ય ઝઘડો કર્યો, પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદીને પેટના ભાગે ચપ્પુ મારી દીધો અને ઈજા કરેલ છે, જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ ગયા અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડેલ છે। તો બનાવ રાતના 9:30 વાગ્યાના આસપાસ બન્યો છે। એની અંદર આ કામના ફરિયાદી જ્યારે ઘરે હતા અને ફેમિલી હતી ત્યારે આ કામના આરોપી આવેલ હતા અને એમના હાથે બોલાચાલી કરી કે મને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફોડવા દીધા અને આતિશબાજી કરવા દીધી ને, તે અનુસંધાનમાં થોડી બોલાચાલી થઈ, પછી ચપ્પુ સાથે લાવેલો તો ચપ્પુથી એને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે હાલમાં।